વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ઇંગ્લિશની અંદર પ્રશ્ન નંબર 5C નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 સુધી સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રશ્ન 5A B નો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણી ચેનલ ઉપર જઈને એ પ્રશ્નોના જવાબ છે એ જોઈ શકો છો અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો. પ્રશ્ન 5C છે, રીડ ધ ફોલોવિંગ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે, માહિતી આપેલી છે અને માહિતી ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા પહેલી માહિતી છે, એના ઉપરથી પહેલો પ્રશ્ન છે, વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન એટ 11:50. તો અહીંયા આવશે ધ સ્ટુડન્ટ વિલ લર્ન ઇંગ્લિશ એટ 11:50. બીજું છે, હુ ટીચ મેથ્સ. તો અહીંયા આવશે મિસ્ટર શાહ ટીચ મેથ્સ. ત્રીજું છે, ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ. તેમાં આવશે નો, મિસ્ટર મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, એમાં છે, વેન વિલ ધ સ્ટુડન્ટ લર્ન સાયન્સ. તેમાં આવશે ધ સ્ટુડન્ટ વિલ લર્ન સાયન્સ એટ 12:25 to 1. એના પછી પાંચમું છે, હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક. આવશે ધ શોર્ટ બ્રેક ઇઝ 15 minutes. એના પછી બીજા નંબરની માહિતી છે, એના ઉપરથી કેટલાક પ્રશ્નો છે, બીજા નંબરની માહિતી છે એના ઉપરથી. તો અહીંયા આપણે જોઈએ, પહેલું છે, વિચ આઇટમ કોસ્ટ ₹190. તેમાં આવશે ડિક્શનરી કોસ્ટ ₹190. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક. તેમાં આવશે ધ પ્રાઇઝ ઓફ ધ લોંગ બુક ઇઝ ₹65. ત્રીજું છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તેમાં આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. ચોથું છે, હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય. તેમાં આવશે શ્રેયા બોક્ડ 6 સિંગલ લાઇન નોટબુક્સ. પાંચમું છે, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. તેમાં આવશે ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹460. એના પછી ત્રીજા નંબરનું છે, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ. તેમાં આવશે ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ 100 grams. એના પછી બીજું છે, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ શોપ. તેમાં આવશે ધ પ્રાઇઝ ઓફ ધ શોપ ઇઝ ₹12. ત્રીજું છે, હુ ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ધીસ શોપ. તેમાં આવશે હિન્દુસ્તાન શોપ્સ એલટીડી ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ધીસ શોપ. એના પછી છે ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ફ્રી વિથ 3 શોપ્સ. તેમાં આવશે 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી વિથ 3 શોપ્સ. એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે, એમાં છે, ઇઝ ધ શોપ અવેલેબલ ઇન ગુજરાત. તેમાં આવશે યસ ધ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. એના પછી ચોથા નંબરની માહિતી છે, એમાંથી પ્રશ્ન છે, પહેલું છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તેમાં આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલા બહાર. એના પછી છે, when is the shop open every day. તેમાં આવશે નો, the shop is not open every day. એના પછી ત્રીજું છે, what is the discount. તેમાં આવશે the discount is 20%. ચોથું છે, what does the shop sell. તેમાં આવશે the shop sell sarees and dresses materials. પાંચમું છે, when is the shop closed. તેમાં આવશે the shop closed on Sunday.